આપનું સ્વાગત છે ખેડ બ્રહ્મામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા દ્વારા ધ્વજારોહણ કરી તિરંગો લહેરાવ્યો। સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્માની સરકેટી હાઈસ્કૂલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર અવસરે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજને વંદન કર્યા હતા। દેશભક્તિના માહોલમાં મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના નાગરિકોને સંબોધતા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહવાન કર્યું હતું। ઉજવણી દરમિયાન પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ જણાવ્યું કે આઝાદીનું અમૃત પર્વ એ માત્ર ઉત્સવ નથી, પરંતુ લાખો શહીદોના બલિદાનની અમરગાથાને યાદ કરવાનો અવસર છે। મહાત્મા ગાંધીએ સ્વરાજની નેમ લીધી હતી, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણો સ્વરાજથી સુરાજ તરફ આગળ વધી રહ્યા છે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે રાષ્ટ્ર પ્રથમનો ભાવ હોય ત્યારે દરેક નિર્ણય દેશ હિતમાં હોય છે। ભારત આજે 11મા ક્રમથી છલાંગ લગાવી વિશ્વના ચોથા સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે, જે દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે। વિકાસની આંકડાકીય વિગતો રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓમાં ગુજરાત મોખરે રહ્યું છે। આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, જનધન યોજના અને પીએમ સૂર્યઘર જેવી વિવિધ યોજનાઓમાં અગ્ર રહી આજે ગુજરાતે નવી ક્રાંતિ સર્જી છે। જ્યારે એટીએસ અને પોલીસ તંત્રે આતંકવાદ અને ડ્રગ્સ નેટવર્ક વિરુદ્ધ અભૂતપૂર્વ સફળતા મેળવી છે। સાબરકાંઠા જિલ્લાના સંદર્ભમાં તેમણે હિંમતનગર ખેડ બ્રહ્મા બ્રોડગેજ લાઇન ધરોઈ ભાગ 2 યોજના દ્વારા પીવાનું શુદ્ધ પાણી, ખેતી ક્ષેત્રે બટાકાના ઉત્પાદનમાં થયેલા ધરખમ વધારાનો ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે મંત્રીએ જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો। આઝાદીના પર્વ નિમિત્તે ખેડ બ્રહ્માની વિવિધ શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। સર કેટી હાઈસ્કૂલ અને સંત નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના બાળકોએ દેશભક્તિના ગીતો પર નૃત્ય પ્રસ્તુત કર્યા હતા, જ્યારે આંગણવાડીના ભૂલકાઓએ ગરવી ગુજરાતના ગૌરવ ગાથા રજૂ કરી હતી। આ ઉપરાંત જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્ય નમસ્કાર, યોગ અને કરાટેના નિદર્શન દ્વારા શારીરિક સૌષ્ઠવ અને આત્મરક્ષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રાદેશિક વાહન વ્યવહારો કચેરી દ્વારા માર્ગ સલામતી પર રજૂ કરાયેલ નાટકે સૌને જાગૃતિનો સંદેશ આપ્યો હતો, તેમજ ઉપસ્થિત સૌને મંત્રીએ માર્ગ સલામતીનો સંકલ્પ લેવડાવ્યો હતો। કાર્યક્રમના અંતમાં જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી, કર્મચારી, રમતવીરોનું પ્રભારી મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રીએ માર્ગ સલામતી માટે ટોઈંગ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડ બ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા અને ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ, પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કેપી પાટીદાર, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી નિમેશ પટેલ, અગ્રણી કનુભાઈ પટેલ, પૂર્વ સાંસદ રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને મહેન્દ્રસિંહ બારૈયા સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડ બ્રહ્મા। સર્વપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડ બ્રહ્માની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં માનનીય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કલેક્ટરશ્રી, એસપી સાહેબશ્રી, વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને જાહેર જનતામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ ઉપરાંત સ્કૂલો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની જે ભારત દેશ માટેની જે દેશભક્તિની કૃતિઓ એ એમણે રજૂ કરી અને ખૂબ સારી કૃતિઓનું આજે બધાએ પોતાની રજૂઆત કરી। તેની સાથે સાથે આજે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પને લઈ અને આગળ વધી રહ્યા છે, ત્યારે હું સમગ્ર દેશની જનતાને હું આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેની સાથે આજના કાર્યક્રમમાં જે અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું એમને પણ આપણે પ્રતીક રૂપે એને સ્મૃતિ ચિહ્ન આપી અને એને બિરદાવ્યા છે અને આ સાબરકાંઠા જિલ્લો હર હંમેશ આવી રીતના આગળ વધતો રહે અને ગુજરાતે વિકસિત ભારતના એક સારથી તરીકે પોતાનું યોગદાન આપે એવી સમગ્ર જનતાને હું આજના સ્વતંત્રતા પર્વ દિવસે હું અપીલ કરું છું અને ફરી એક વખત બધાને સ્વતંત્રતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ દેશની આઝાદી માટે જે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એ બધાને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું।
અને દેશના યુવાનોને એક સંદેશો આપું છું કે પોતે પણ આ દેશના વિકસિત ભારતના યોગદાનમાં પોતાનું યોગદાન આપે. ભારત માતા કી જય. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.